અમે પહોંચી ગયા છે રાણકી વાવ. રાણકી વાવ કઈ છે ભાઈ? બંધવીથી કઈ છે? 40 રૂપિયા. કેટલા રૂપિયા? આ તો ટિકિટની જ ઉપાધિ કરે જે હોય. હવે આવી ગયા તો લેવી તો પડશે ને. આવી ગયા તો લેવી પડશે ને. ટિકિટ બારી સ્કેનર. હાલો ટિકિટ લેતા આવ્યા. કુમાર 160 ત્યાં ટિકિટ અમે લઈ લીધી ફાઇનલ. હવે 140 રૂપિયામાં તો લઈ લીધા છે. હવે સીધા થઈ જાય અંદર. કેવા પહોંચી ગયા કિંજે બેન દીધી એવું છે. વાંધો નહીં. અમે રાણી કે વાવનો ઇતિહાસ અહીંયા જ છે. જોઈ લઈએ. ભવ્યથી વાતચીત કરવાની જરૂર નથી. સદીજન રાણકી વાવ છે રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. હવે જોતા આવીએ કેવી સરસ મજાની છે અને જગ્યા તો બહુ સારી દેખાય અહીંથી. હું તો એસઆઈની MPSWની એક્ઝામ દેવા આવ્યો હતો ને ત્યારે આવ્યો હતો 2017માં. હવે 2024માં હવે પાછું હું આવ્યો છે અને સાથે સાથે વિજયભાઈ સેટલ થઈ ગયા ને હું આપણે હજી ગામમાં મજા કરીએ આપણે. અને જો તમે પબ્લિક જો કેવી છે સરસ મજાને આખી. આપણો ભવ્ય બિંદાસ ફરે ભાઈ. હે ભવ્ય થોડું કંઈ ટેન્શન હોય આપણે. ચાલો જોતા આગળ નાખી સરસ મજાની જગ્યા જોઈએ. એક જણાને 75 રૂપિયા લીધા. હું આવ્યો ત્યારે ખાલી 25 રૂપિયા હતા. 15 રૂપિયા હતા. જો 15 રૂપિયા હતા 25 રૂપિયા થઈ ગયા. એટલે ભાઈ સમય જતા બધી બદલાતું જાય છે એટલે બદલવું તો જોઈએ જ. હવે 45 રૂપિયા વધી ગયો. ભાવ વધી ગયો. 3 ગણો ભાવ વધી ગયો. એટલે વધવો તો જોઈએ જ. બધાને વધે તો એને શું કહ્યું વાંક ભાઈ. રાણકી બાબાજી એની ઈચ્છ છે કે બદલી ગઈ એ જોયા જેવું છે. 7 માળ બરાબર છે કે 7 માર્ક બરાબર છે કે કંઈ ફેરફાર કરી નાખ્યો? કોણ છે? કોઈ નથી. એવું છે. એ આપણે ખાસ જોતા હોય કે ભાઈ રાણકી બાબા બરાબર છે કે એમાં સાંધા ફિટિંગ કરી ગયેલ છે. કર્યા ને કંઈ. હું 2017માં આવ્યો હતો ને રીલ દેખાય ને જો એ હતી નહીં. આ ફિટ કરેલી છે. હવે પહેલી વાર આવ્યા હતા ને ખબર નથી કે કઈ બાજુ ક્યાં રાણકી વાવ હોય. એટલે આમ ગોતતા હતા. હવે ગોતવાની જરૂર નથી. આમે જ છે રાણકી વાવ. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને. કઈ સાઈડ? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઈડ. હેલો ધૂળમાં લા આઈ છે એને કે હેલો આ છે આપણે રાણકી વાવ. 7 માળ 7 માળ 1 2 3 4 5 6 મહેલ જેવો. રાણકી વાવમાં મહેલ જેવો નજારો દેખાય ને. હું તો વાહ ભાઈ વાહ. 1 માળ સુધી જા દે પછી કોઈ જવાય નહીં દેવાય એવું લાગે મને. તો આપણે રાણકી વાવ ઉપર ફાઇનલ પહોંચી ગયા છે અને સરસ મજાની રાણકી વાવ છે. આપણે અંદર જઈને જોવાનું. રસ્તરમાં 12 ફેબ્રુઆરી રોજ અમે આવ્યા હતા બરાબર. એ ડેટે હજી આજ છે. મને તો આજ નથી જો કે વિજયભાઈને આજ છે એ કહેતા જાય. 7 મિત્રો આવ્યા હતા કે ये सिंगल से फोटो भी ले सका अच्छा है बैकग्राउंड 7 મિત્રો આવ્યા હતા. આવા પગથિયા છે. પગથિયામાં આવા છે તો કેમ સરસ મજા નાખે દેખાય ને રાણકી વાવ. આ પેલો માળો છે તો પૂરો થયો. હજી તો આવા કેટલા 5 6 બાકી છે. 7 માળની છે. સરસ મજાની 5 સુધી જવા દે. હું તો ધીરે ધીરે આમ ઉતરી. મંદિર અને આમાં હોની નોટનો ફોટો છે ને આ રાણકી વાવનો. આપણે આવ્યા પછી જ આવી હોની રોડ. આપણે આવ્યા પછી આ રાણકી વાવનો છે ને ફોટો આમાં આવ્યો હતો. બાકી ત્યાં સુધી આવ્યો નતો ભાઈ. શું કેવી છે વૈશ્વિક વારસામાં સ્થાન મળેલું પછી એટલે જ ને. એટલે ભાઈ જાજો બદલાવ થઈ ગયો આમાં તો. બધી આપણી ભાંગી હા જાજો સુધારો કરીને આ બધું રિનોવેશન કર્યું. કરી નાખ્યું જાજો રિનોવેશન કર્યું ખરું પણ ફરવાની એવી જ મજા આવે ને એમ. બાકી એટલી મજા નથી આવતી એમાં.
કેટલા માળ ઉતરેલા ત્રીજા માળે છીએ. ત્રીજા માળ બે જ માળ ઉતરે હજુ અંદર તો જાવ ને ભાઈ જોવા પાંચમો માળ હવે ત્રીજો માળ. ત્રીજો માળ ચોથો માળ. પાંચમો માળ એટલે હવે એથી એટલે જવા દેતા નથી એમ તો જબરદસ્ત તો આ રાણકે વાવ કોતરી કામ છે જબરદસ્ત આવું અત્યારે કરવું બહુ મુશ્કેલ કામ થઈ જાય હું જોતો છેલ્લે સુધી હાલે આવું છેલ્લે સુધી જોતા હતા ભાઈ પાંચ માળ સુધી અંદર જવા દે છે પછી આગળ જવા દેતા નથી કારણ કે વધારે ઊંડું છે અને જગ્યા પણ કેવી હોય કંઈ ખબર ન પડે એના માટે થઈને આપણે 5 માળ સુધી જવા દઈએ હવે આગળ બહુ સરસ જગ્યા છે પણ આપણે જવા દેતા નથી એટલે આપણે ઉપરની તરફ બાઇક સુધી જઈ પછી શું કહું ધીરે ધીરે સહસ્ત્રલિંગ તળાવ પણ છે હજી. કયું છે સહસ્ત્રલિંગ તળાવ પાછળ જોવાનું છે. સહસ્ત્રલિંગ તળાવ પણ જોવાનું છે સરસ જ્યાં 1200 શિવની મૂર્તિઓ હતી એવું કહેવામાં આવે છે. 1200 શિવની મૂર્તિઓ હતી એવું કહેવામાં આવે આ જબરદસ્ત નજારો છે પોતરી કામ બેસ્ટ સુપર કઈએ બનાવી કેમ બનાવી ચાલશે હા અહીંથી ભાઈ વાત દેખાયો ભાઈ નથી સુતેલા મને તો નથી દેખાતા સીધા જો હા એમને એમણે જો તો તમને વધારે દેખાય. આ અહીં દેખાય આમાં શું છે જો દેખાય સુતેલા શિવ વાહ ભાઈ વાહ આ બધી કળા છે આપણે ખબર પડે તો થાય ચાલો ઉપર જઈએ હવે ખોતાવીએ સરસ મજાની આપણે રાણકી વાવ છે હું તો 2017માં આવ્યો હતો આ 2024 છે અહીંથી પણ દેખાય અહીંથી બીજું કંઈક છે. શું છે એ પણ બતાવી દઈએ
આ ખાલામાંથી કંઈક દેખાય એ 47 છે જો શેની છે એ ખબર નહીં. હવે શું છે એ ખબર નથી. આમાં બધાયમાં એક એક માળ ઉપર અલગ અલગ ઇતિહાસ છુપાયેલો છે. શું ઇતિહાસ છે એ આપણે ખબર નથી, અને આમાં બધીમાં અલગ અલગ ઇતિહાસ હોય છે કંઈ. કંઈ તને રાણકી વાવ કહેવામાં આવી. આમ જબરદસ્ત કોતરીનું કામ છે આપણે. ધીરે ધીરે આપણે ઉપર જતા જઈએ. અહીંથી રાણકી વાવનું સરસ મજાનું લોકેશન આવે તો તમે આ બધી આડા ખર્ચ લઈને વ્યવસ્થિત ફોટા નહીં આવે. ઉપરથી નજારો આખો આવે. સરસ મજાનો આપણે રાણકી વાવનો નજારો જોયો, બહુ મજા આવી. અહીંથી પણ અંદર જવા નથી દેતા, એ એક વાંધો નડે. બાકી અમે તો અંદર વૈયા જાય એવી જઈ ન મૂક્યા. અમે આવ્યા તો એ બધી જવા દેતા હતા, હવે બધી બંધ કરી દીધું. હવે જેમ જેમ પબ્લિક વધતી જાય એમ બધી બંધ કરતા જાય ને રૂપિયા વધારતા જાય. હા, અમારી પ્રગતિ ભાઈ ધીરે ધીરે ભેગું તો કરી જ લેવાનું, મૂકવાનું જ નથી. શું કે પણ રાણકી વાવની પ્રગતિ વધતી જ જાય. સરસ મજા લોટ થાય. હા દેખાય. ચાલો 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 તો આપણે હવે જઈશું. બધાને આપણે રાણકી વાવ જોઈએ અને મુલાકાત રાણકી વાવને લીધી કેટલા વર્ષ પછી, એટલે કે 7-8 વર્ષ છે. કેટલા વર્ષ થઈ ગયા આપણે 7 વર્ષ હમણાં પૂરા થશે. 7 વર્ષથી મુલાકાત નથી લીધી. પછી રાણકી વાવની મુલાકાત લઈ લીધી ને હવે આગળ જઈએ. ક્યાં જવાનું છે? તો આપણે સ્પ્લેન્ડર પાછી આવી ગઈ છે. ઠંડી થઈ ગયા ટણમી સાહેબ આવીને એકદમ લોક માર્યો હતો ને મેં તો જો ખુલી ગયો. તો હાલો જાય સીધા સહસ્ત્રલિંગ તળાવ. લિંગ તળાવ છે. મને તો અહીંયા આવીને એમ લાગ્યું હતું કે પાણી ભર્યું છે ને બગલાને તરતા હે. અને જોઈ લો તમારે નજરે શું છે આગળ છે એવું છે. આગળ વાંદરા બેઠા તો દેખાય. વિજય તો કહે કે ભાઈ આમાં ક્યાંક છે પાણી છે. પાણી નહીં, ત્યાં પાણી નથી. તળાવ કા નામ પાડ્યું એ મને કે પેલા આ એમણે બનાવેલું છે. મજૂરને બધી મજૂરી આપવા માટે છે. મજૂરી આપવા સાથે તેને ખાલી રખડપટ્ટી બનાવી. એટલે જ આ વાંદરાને ફરે કે છો એટલે આમ હાવ એવું કંઈ નથી. મજા જ આવે છે આરી બાજુ. આનંદ તમને આવી જાય, બીજું કંઈ ન હોય. સહસ્ત્રલિંગ તળાવ સરસ મજાની જગ્યા છે. નાનું નાનું બચ્ચું છે. 2-2, 3-3 ઘણા બધી વાંદરા આવે છે. એમ કહે છે કે આ ઇતિહાસ વાળું છે આખું. એટલે આમ તળાવ તો છે જ આ બધી, અમે ખોટી વાત નથી. આ પાણી ભર્યું છે ગમે ત્યાં. પાણી તો ભર્યું પણ અમે આવવા મોડા થઈ ગયા. આ બધી સુકાઈ ગયું તાણે. હા સાહેબ એક ઇતિહાસ આજે ખંભા છે ને બધું એક શેરીના ઓલાથી બનાવતા હતા વાંકી જો છે. આ કંઈક બનાવવાની તો અહીં કંઈક શરૂઆત તો કરી જ હશે. ખંભાને કંઈક છે બનાવેલા. અહીંયા કંઈક બનાવેલું છે પણ અધૂરું મૂકીને વહી જાય એવું લાગે મને. અટણાવ વાંદરા ને પકડાઈમાં એનું જબરદસ્ત કોતરેલું કામ છે. એટલે આ તળાવ તો છે તો ફાઇનલ વાત છે. સુમાહે પાણી ભરાતું હોય, આપણે નથી આવવાના અહીંયા. સુમાહે અહીંયા ભરાય છે. બીજું શું આ બાકી થોડુંક પાણી છે બતાવું. કર્યું ઓલા બેઠા અહીંયા ભર્યું. એટલે સહસ્ત્રલિંગ તળાવ કે એ વાત સાચી છે. ઓકે ભવ્ય
કેવી મજા આવી? ક્યાં છે? હા એલા બીજાને મજા આવે કે ન મજા, પણ આપણે ભવ્યને તો આ જોરદાર મજા આવી. ના 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 કેમ? આને ને રાંચીઓમાં કઈ કે છે તો ફાઇનલી આપણે હવે સહસ્ત્રલિંગ તળાવ પણ જોઈ લીધું અને હવે ભાગવાનું કહીશું કઈ કઈ ચાલો હવે પાટણના પ્રખ્યાત પટોળા બને ત્યાં ટાઈમ મળશે તો આપણે જાશું અને કઈ રીતના બને તમને બતાવશું. તો ચલો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ, મળશું કાલે નવા વિડીયો સાથે. ચાલો બાય બાય.